નમસ્કાર મિત્રો, વડનગરમાંથી મહત્વના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે. તે મુજબ વડનગરના વડબારમાં દોરી વાગી ગળું કપાવાથી યુવાનનું મોત થયું છે. પરિવારમાં શોકનો માહોલ છવાયો છે અને 3 બાળકો અનાથ બન્યા છે. વડનગરના વડબારમાં માનસંગી નામના યુવાનનું ચાઇના દોરીથી ગળું કપાવાની દુઃખદ અને કરુણ ઘટના સામે આવી છે. યુવાનને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, ત્યારબાદ વિસનગર ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરો દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પરિવારનો ઉત્તરાયણ પર્વ ખુશીનો માહોલ શોકમાં ફેરવાયો છે. વડનગર તાલુકાના વડબારમાં 38 વર્ષીય યુવકનું ગળામાં ઘાતક દોરી વાગતા કરુણ મોત અને 3 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. મહેસાણા જિલ્લામાં ઉત્તરાયણની ઉજવણી વચ્ચે એક વડનગર તાલુકાના વડબાર ગામના 38 વર્ષીય માનસંગજી રંગુજી ઠાકોર નામના યુવાનને ઘાતક દોરી વાગવાથી કરુણ મોત નીપજ્યું છે. બનાવની વિગતો મુજબ વાત કરીએ તો માનસંગજી પોતાના બાઇક પર વડનગર કામ અર્થે ગયા હતા. બપોરે કામ પૂર્ણ કરી ઘરે પરત ફરતી વખતે તેમના ગળામાં અચાનક ઘાતક ચાઇના દોરી વાગી હતી અને ગંભીર ઈજાઓ સાથે તેમને તાત્કાલિક વડનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વડનગરથી પરત ઘર નજીક પહોંચ્યા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. 3 બાળકોના પિતા એવા માનસંગીના અકાળ અવસાનથી સમગ્ર પરિવાર અને વિસ્તારમાં શોકની લાગણી છવાઈ છે. આ ઘટના ઉત્તરાયણ દરમિયાન દોરીથી થતી દુર્ઘટનાઓની ગંભીરતા દર્શાવે છે. તહેવારની ઉજવણી વચ્ચે આવી દુઃખદ ઘટનાઓ ન બને તે માટે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં તેનો ઉપયોગ થતો હોવાથી સતત જાગૃતિની જરૂર છે. વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ. યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પેજ પર ફોલો કરો, ઇન્સ્ટાગ્રામમાં અમને ફોલો કરવાનું ભૂલશો નહીં.